ચૈત્રી પૂર્ણિમા મેળો પદયાત્રીઓ માટે આરટીઓની ખાસ સુરક્ષા પહેલ. ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે શ્રી બહુચરાજી માતાના મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહેસાણા સહિત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે. પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી આરટીઓ મહેસાણા દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. મહેસાણાથી બહુચરાજી જતા પદયાત્રીઓને રેડિયમ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા હાલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 4.18 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું. 26 એપ્રિલે મતદાન, 28મે મતગણતરી. આજથી આચારસંહિતાનો અમલ શરૂ. 6 એપ્રિલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જાહેરનામું. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ. 26 એપ્રિલે મતદાન યોજાશે. ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસીઓ માટે હવે એક નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં દરરોજ સાંજે 7:30 કલાકે શર્મિષ્ઠા તળાવના કિનારે 30 મિનિટનો ભવ્ય વોટર લેઝર શો યોજાશે. આ શોમાં 2D અને 3D ટેકનોલોજીના માધ્યમથી વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ, શર્મિષ્ઠા તળાવની ગાથા અને પ્રાચીન વારસાની રજૂઆત કરવામાં આવશે, જેમાં કીર્તિ તોરણ મ્યુઝિયમ અને પ્રાચીન મંદિરો જેવા સ્થાપત્યોનું ડિજિટલ નિદર્શન મુખ્ય આકર્ષક રહેશે. મહેસાણા મહાનગરપાલિકા આગામી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરો, દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પહેલા રાધનપુર રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસ પરથી દાવેદારી માટેના ફોર્મ વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતુલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.